एक जैविक अणु न्यूक्लिक एसिड ની ચર્ચા કરીશું। ન્યુક્લિક એસિડ અથવા એને મિત્રો પોલીન્યુક્લિયોટાઇડ પણ કહે છે। તો એના માટે થોડીક પહેલા પ્રાથમિક માહિતી સમજી લઈએ। વારસાગત લક્ષણોના એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતા સંચરણને આનુવંશિકતા કહે છે। બરાબર, જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે આનુવંશિકતા કોને કહેવાય। તો આપણને ખબર છે કે વારસાગત લક્ષણો જે છે એ એક પેઢીમાંથી સતત બીજી પેઢીમાં ઉતરતા રહે છે। જેમ કે કોઈ છોકરાનો ફેસ એના પપ્પા જેવો લાગતો હોય તો મમ્મી જેવો લાગતો હોય, કોઈ છોકરાના કાન એની મમ્મી જેવા હોય, નાક એના પપ્પા જેવું હોય। તો ટૂંકમાં એ જે વારસાગત લક્ષણો છે સ્વભાવ પણ એમાં આવી જાય। તો એ વારસાગત લક્ષણો જ્યારે પેઢી દર પેઢીમાં સ્થાનાંતરિત થાય એ ઘટનાને શું કહેવાય? આનુવંશિકતા। તો મિત્રો આ આનુવંશિકતા માટે જે જવાબદાર કણો છે એને કહેવાય જનીન, અને એ જનીન હોય મિત્રો કોષ કેન્દ્રની અંદર। તો આનુવંશિકતા માટે જવાબદાર કોષ કેન્દ્રમાં રહેલા કણોને રંગસૂત્રો કહે છે। એટલે બીજો એક શબ્દ જીવ વિજ્ઞાન વાળા જાણતા હશે, આમ તો 10માના બાયોલોજીમાં પણ આવી ગયું છે, પણ છતાંય ગણિત વાળા માટે ખાસ કહું છું કે આનુવંશિકતા માટે જવાબદાર કોષ કેન્દ્રમાં રહેલા કણોને રંગસૂત્રો કહે છે। આ રંગસૂત્રોમાં પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓ હોય છે। આ અન્ય પ્રકારના જે જૈવિક અણુઓ છે એને જ શું કહેવામાં આવે? ન્યુક્લિક એસિડ કહેવામાં આવે। બરાબર, આ અન્ય પ્રકારના જૈવિક અણુ એટલે ન્યુક્લિક એસિડ। તો આજે આપણે આ ન્યુક્લિક એસિડ જે છે એનો રાસાયણિક દ્રષ્ટિએ અભ્યાસ કરવાનો છે, મતલબ એનું બંધારણ કેવા પ્રકારનું છે અને એમાં પણ પાછા નાના પાયા પર કયા કયા ઘટકો રહેલા છે એ આપણે ચર્ચા કરીશું। તો પહેલા ત્યાં સામાન્ય માહિતી 11મા ધોરણના જીવ વિજ્ઞાનમાં તો જો કે જૈવિક અણુ વાળું પ્રકરણ આવે જ છે, એમાં મોટાભાગની આ પ્રકારની માહિતી તમે ભણી ગયા છો, પણ બંધારણ લક્ષી માહિતી જે છે એ આપણે રસાયણ વિજ્ઞાનમાં જોવાની હોય છે। તો આપણે પહેલેથી શરૂઆત કરીએ। જેમ કે આપણું જે શરીર છે એ શેનું બનેલું છે? અંગોનું બનેલું છે, અથવા તો અંગતંત્રો એમ પણ કહી શકાય। અંગતંત્રો કયા કયા? તો પાચન તંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર। બરાબર, તો શરીર જે છે એ અંગતંત્રો બનેલા છે અંગોના। અંગો શેના બનેલા હોય? પેશી। પેશી જે છે એ શેની બનેલી હોય? કોષ। આપણે જેને કહીએ છીએ સજીવનો જે બંધારણીય એકમ જે છે એ કયો છે? કોષ, પાયાનો એકમ। કોષની અંદર શું હોય? તો કોષ કેન્દ્ર હોય। કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો, 23 જોડ રંગસૂત્રો, અને ની ઉપર જે જનીન, અને જનીન જે છે એ ન્યુક્લિક એસિડ। બરાબર, ધ્યાન રાખજો, જનીન જે છે એ શેનું? ન્યુક્લિક એસિડ નું બનેલું હોય। મતલબ આમ જોવા જઈએ તો જનીનોના ટુકડા જે છે એ ન્યુક્લિક એસિડના, અને ન્યુક્લિક એસિડ જે છે એ બે પ્રકારના છે મિત્રો। એક ડીએનએ અને આરએનએ। ન્યુક્લિક એસિડ નું બીજું નામ આપણને ખબર છે પોલીન્યુક્લિયોટાઇડ। એ કોનું? ન્યુક્લિયોટાઇડ નું પોલીમર છે, એટલે એને કહેશું પોલીન્યુક્લિયોટાઇડ। તો પોલીન્યુક્લિયોટાઇડ જે છે એ શેના બનેલા હશે? તો ન્યુક્લિયોટાઇડના બનેલા હશે। બરાબર, તો વાસ્તવમાં ન્યુક્લિક એસિડ શું છે? તો ન્યુક્લિયોટાઇડના પોલીમર છે। તો એનો મોનોમર એકમ કયો? જેમ આપણે ખબર છે ને આ પોલીસેકેરાઇડ, તેનો મોનોમર એકમ આપણે મોનોસેકેરાઇડ કહીએ છીએ। તો એમાં પોલીન્યુક્લિયોટાઇડ છે, મતલબ ન્યુક્લિક એસિડ, કે જેને આપણે ડીએનએ અથવા બે પ્રકારના ન્યુક્લિક એસિડ હોય, એક ડીએનએ અને બીજું આરએનએ। ફૂલ ફોર્મ તમે જાણો છો, ડીએનએ ને શું કહીએ છીએ? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ એવું કહીએ છીએ। તો આ જે ન્યુક્લિયોટાઇડ જે છે મિત્રો, આ ન્યુક્લિયોટાઇડ નું જો જળ વિભાજન કરવામાં આવે તો આપણને 3 ઘટકો મળે છે। કયા કયા? એક તો શર્કરા, પેન્ટોઝ શર્કરા,
मतलब पेंटोज शर्करा हशे मतलब 5 चक्रवाળી એની 5 ઘટકોવાળી 5 પરમાણુવાળી જેમાં 4 કાર્બન વત્તા 1 ઓક્સિજન હશે। આ ઓક્સિજનનો O છે, હો ધ્યાન રાખજો। પેન્ટોજ શર્કરા વિષમ ચક્રીય બેઝ અને ત્રીજા નંબરમાં ફોસ્ફોરિક એસિડ મળે છે આપણને। ફોસ્ફોરિક એસિડ જેનું સૂત્ર છે H3PO4। આપણને ખબર છે મિત્રો કે જે એરોમેટિક સંયોજનો હોય એ બે પ્રકારના હોય, એક હોય સમચક્રીય અને બીજું વિષમ ચક્રીય। સમચક્રીય સંયોજન કોને કહેવાય? તો જેમ કે આ બેન્ઝીન છે એમાં બધા જ કાર્બન છે તો આને સમચક્રીય અથવા શું બોલાય? કાર્બોચક્રીય એરોમેટિક સંયોજન કહેવાય। અને વિષમ ચક્રીય કોને કહેવાય? તો વિષમ ચક્રીયમાં કાર્બનની જગ્યાએ બીજું કોક આવી જાય, मतलब आ છે pyridine, तो आ विषम चक्रीय। तो विषम चक्रीय एरोमेटिक संयोजनों मतलब थाय रिंग में एकला कार्बन नहीं पण कार्बन उपरांत बीजू तत्व खास કરીને નાઇટ્રોજન અને ઓક્સિજન પણ હોઈ શકે તો એવા તત્વો હોય એને આપણે વિષમ ચક્રીય સંયોજનો કહીએ છીએ। તો આ બધા વિષમ ચક્રીય બેઝ છે અને બધા બેઝ જે છે એ શું ધરાવતા હશે? નાઇટ્રોજન ધરાવતા હશે, એટલે આપણે એને વિષમ ચક્રીય વધુ ઊંડાણમાં લખવું હોય સમજ ક્લિયર કરવા માટે तो आने આપણે શું કહેશું? વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ। પેન્ટોજ શર્કરા વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ। હવે આ પેન્ટોજ શર્કરા જે છે એ બે પ્રકારની હોય, જે આરએનએ માં હોય એને રિબોઝ કહેવાય અને ડીએનએ માં હોય એને ડીઓક્સીરિબોઝ કહેવાય। સમજો એટલા માટે તો આરએનએ ને આપણે શું કહીએ? રિબોન્યુક્લિક એસિડ અને ડીએનએ ને શું કહીએ? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ। તો એક જે શર્કરા જે છે એને રિબોઝ શર્કરા કહેવાય, એટલે આને હું કહી દઈશ બીટા ડી રિબોઝ। શર્કરા રિબોઝ પણ એનો સંઘટક કયો? તો બીટા અને ડી, मतलब એ બીટા ડી રિબોઝ। તો અહીંયાનો વિન્યાસ ડી હશે અને એનોમેરિક સંઘટકતા એના આધારે આલ્ફા અને બીટા પ્રકાર પડે ને, તો આ બીટા ડી રિબોઝ। અને બીજી જે શર્કરા જે છે એને કહેવાય બીટા ડી 2 ડીઓક્સીરિબોઝ। નામ સમજો, બીટા डी रिबोज तो खरुज पण एनी अंदर खाली एक ज शब्द मैं नवो नाख्यो 2-डीऑक्सीरिबोज। 2-डीऑक्सी मतलब बीजा कार्बन उपरथी शुं दूर थी होय? ऑक्सीजन। तो याद राखी लो बीटा डी रिबोज शर्कराना बीजा नंबरना कार्बन उपरथी ऑक्सीजन दूर करवाथी जे मळे एने बीटा डी 2 बीटा डी आ डी कयो? विन्यासनो डी, आ डी कयो? दूर थवा माटेनो डी। तो बीटा डी 2 डीऑक्सीरिबोज कहे छे। आ सेमा होय? तो आरएनए में होय અને આ જે છે સેમાં હોય? તો ડીએનએ માં હોય। मारे દોરવી હોય તો શું કહી શકાય? એ આલ્ડો 4 કાર્બન અને 1 मतलब फ्यूरान रिंग હોય એની અંદર 4 કાર્બન એટલે તો फ्यूरान रिंग કઈ રીતે દોરી શકું હું? આ फ्यूरान रिंग થઈ, આને દોરવું હોય તો પણ આની અંદર પણ કઈ રિંગ હશે? फ्यूरान रिंग हशे। भाषा समझवानी, તમે શબ્દો તોડો ને એટલે એની અંદર બધો અર્થ એનો છુપાયેલો જ હોય શબ્દોની અંદર। તો જો હવે આના અહીંયા કણું વિન્યાસ દોરો। આને હું કહી દઈશ પહેલો કાર્બન જે એનોમેરિક કાર્બન હશે, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને CH2OH એમ કયા નંબરનું કાર્બન? 5મા નંબરનું કાર્બન, બરાબર। અને અહીંયા વિન્યાસ દોર દઉં, અહીંયા પણ એ જ રીતનું કરી દઉં। આ એનોમેરિક કાર્બન, આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને CH2OH આ 5મું કાર્બન। હવે સમજો एनोमेरिक कार्बन परनो OH समूह जो ऊपर होय तो बीटा અને નીચે હોય તો આલ્ફા। આ કઈ છે? બીટા ડી રિબોઝ છે એટલે અહીંયા હું OH સમૂહ મૂકીશ OHH
પછી HOH અને અહીંયા કને પણ એ જ રીતે HOH અને CH2OH અને H એવું આપણે રાખીએ. હવે જો ધ્યાન રાખજો હો, બીજા નંબરના કાર્બન ઉપરથી એક ઓક્સિજન દૂર કરી નાખો, કારણ કે શું કીધું બીટા ડી 2 ડી ઓક્સિરિબોઝ. તો બીજા નંબરના કાર્બન ઉપરથી એક ઓક્સિજન આપણે દૂર કરી નાખીએ છીએ તો શું થશે? તો આ બધું એમને એમ જ રહેવા દો, આ પણ બીટા છે એટલે અહીંયા ખાલી ફરક આવી જશે ડીએનએ માં. અહીંયા OH ની જગ્યાએ શું આવી જશે? H આવી જશે. બરાબર, પાછું HOH, બાકી બધું તો એકનું એક જ, ખાલી બીજા નંબરનો વિન્યાસ બદલાશે. ખબર પડી બંધારણ? તો આ બીટા ડી રિબોઝ જે આરએનએ માં હોય, બીટા ડી 2 ડીઓક્સિરિબોઝ જે શેની અંદર હોય? ડીએનએ માં હોય. પછી કહે છે વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ. હવે આ નાઇટ્રોજન બેઝ જે છે એ બે પ્રકારના હોય. ચલો આમાં પણ આપણે ભાગ પાડી દઈએ. એ બે પ્રકારના હોય, એક પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. આ એક ચક્ર ધરાવે, સોરી, પ્યુરિન જે છે એ બે ચક્રો ધરાવશે અને આ એક ચક્ર ધરાવે. પ્યુરિન નાઇટ્રોજન બેઝના પણ પાછા પ્રકાર છે. તો આના બે પ્રકાર, એડેનિન જેને A કહેશું અને ગ્વાનિન જેને G કહેશું. એડેનિન ગ્વાનિન એ પ્યુરિન પ્રકારનો બેઝ છે. પછી બીજા ત્રણ જે છે સાઇટોસિન એટલે C, થાયામિન, સાઇટોસિન થાયામિન એટલે T અને યુરેસિલ એટલે શું કહેશું? U. સાઇટોસિન, થાયામિન અને યુરેસિલ. અને ફોસ્ફોરિક એસિડ તો તમને ખબર છે H3PO4. એનું જો મારે બંધારણ કેવું હોય તો આ P ડબલ બોન્ડ O, OH અને OH. બરાબર, આ ફોસ્ફોરિક એસિડ નું બંધારણ છે. એક નોંધ કે જે પરીક્ષામાં વારે ઘડીએ MCQ માં પૂછાઈ ગયેલી છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ 1 થી 2 વખત 2 થી 3 વખત પૂછાઈ ગઈ છે. તો એ ખાસ ધ્યાન રાખજો. ડીએનએ માં U ના હોય અને આરએનએ માં T ના હોય. ખાસ યાદ રાખજો. ડીએનએ ની અંદર શું ના હોય? યુરેસિલ ના હોય. મતલબ આ વિષમ ચક્રીય બેઝ ટોટલ કેટલા છે? 5. એ પૈકીના 4 ડીએનએ માં હશે. કયા કયા? A, G, C અને T. જ્યારે આરએનએ માં A, G, C અને U હોય, પણ શું ના હોય? T ના હોય. યાદ કઈ રીતે રાખશો? માણસનું ડીએનએ, માણસ કોઈ દિવસ એમ ના કે આ તારું તારું, એ બધું શું કરે? મારું મારું. એટલે ડી મતલબ તારું તારું મતલબ શું ના હોય? યુ ના હોય, બધું માય માય જ હોય. બરાબર, તો યાદ રાખવા માટે આપણે એવું નક્કી કરીશું. તો આવી રીતે પોલીન્યુક્લિયોટાઇડ નો એકમ ન્યુક્લિયોટાઇડ, એનું જળીવાદન કરીએ તો પેન્ટોઝ શર્કરા મળે છે, વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ મળે છે, ફોસ્ફોરિક એસિડ મળે છે. પછી પેન્ટોઝ શર્કરા બે પ્રકારની, બીટા ડી રિબોઝ, બીટા ડી 2 ડીઓક્સિરિબોઝ. આરએનએ માં હોય, ડીએનએ માં હોય. એના બંધારણ છે બીજા નંબરના કાર્બન ઉપરથી O દૂર કરી નાખવાનો. પછી પ્યુરિન પ્રકારના બેઝ અને પિરિમિડિન પ્રકારના બેઝ. આના પણ બંધારણો છે, પણ હું તમને પછી પુસ્તકના પેજમાં બતાડું છું. આપણે ન્યુક્લિક એસિડમાં કયા કયા ઘટકો હોય છે જોયા. હવે એ ઘટકો કેવી રીતે જોડાય છે એકબીજા સાથે અને ન્યુક્લિક એસિડની રચના કઈ રીતે થાય છે એ જોઈએ. એટલે જોઈશું ન્યુક્લિક એસિડનું બંધારણ. તો ઘટકો તમને યાદ છે મિત્રો, કયા કયા હતા? તો એક તો પેન્ટોઝ શર્કરા વત્તા બીજા નંબરમાં શું હતું? બેઝ, અને ત્રીજા નંબરમાં ફોસ્ફેટાઇન અથવા તો ફોસ્ફોરિક એસિડ એમ પણ ચાલે. તો આપણે લખીએ ફોસ્ફોરિક
એસિડ. હવે ધ્યાન રાખજો, સૌથી પહેલા મિત્રો પેન્ટોઝ શર્કરા અને બેઝને આપણે જોડીશું અને આ બંનેના જોડાણથી જે બનશે એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. ધ્યાન રાખજો, શબ્દ સમજો. આ શું છે? ન્યુક્લિક એસિડ શું છે? તો ન્યુક્લિયોટાઇડ. પેન્ટોઝ શર્કરા અને બેઝથી શું બનશે? ન્યુક્લિયોસાઇડ. અને ત્રણે ત્રણને જોડી દઈએ વત્તા ફોસ્ફોરિક એસિડ, મતલબ આની જોડે હવે પાછો ફોસ્ફોરિક એસિડ જોડી દઈએ, મતલબ આ ત્રણે ત્રણ જોડાઈ જશે તો બનશે ન્યુક્લિયોટાઇડ. બરાબર. હવે જો આપણે જોડાણ જોઈએ, જેમ કે સૌથી પહેલા હું એક પેન્ટોઝ શર્કરા દોરું, તો અહીંયા એક પેન્ટોઝ શર્કરા દોરું છું. એ કોઈ પણ આપણે દોરી શકીએ, રિબોઝ અથવા તો ડીઓક્સી રિબોઝ, ગમે તે દોરી શકીએ છે. બુકમાં રિબોઝના આધારે આપેલું છે એટલે અહીંયા હું રિબોઝ થી બતાડું છું, બાકી ડીઓક્સી રિબોઝ પણ ચાલે. હવે રિબોઝ જોડવી હોય તો મારે બીટા ડી રિબોઝ, તો અહીંયા કણ મારે શું કરવું પડે? OH મૂકવું પડે, H, પછી આ H OH H OH H અને આને શું કહી દઈએ? CH2OH. તો આ છે પેન્ટોઝ શર્કરા. હવે પેન્ટોઝ શર્કરામાં આપણે કાર્બન આવી રીતે બતાવીશું: 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અને 5 ડેશ. બરાબર. 1 2 3 તરીકે આપણે બેઝના કાર્બન બતાડીશું અને ડેશ કરીને કોના? પેન્ટોઝ શર્કરાના કાર્બન. તો હવે પેન્ટોઝ શર્કરાના 1 ડેશ કાર્બન સાથે કોણ જોડાઈ જાય? બેઝ જોડાઈ જાય મિત્રો. પેન્ટોઝ શર્કરાનો જે 1 ડેશ કાર્બન છે એની સાથે શું જોડાય? આ બેઝ જોડાય. સિમ્બોલિક રીતે બતાવ્યું. બરાબર. આ શું છે સમજો? બેઝ. અથવા તો ચલો એક સાદું આ રીતે લખી દઉં. અહીંયા કણ આપણે શું જોડી દઈએ છે? બેઝ જોડી દઈએ. તો હવે પેન્ટોઝ શર્કરા અને બેઝ એ જે બન્યું એને શું કહેવાશે? ન્યુક્લિયોસાઇડ. પરીક્ષામાં પૂછે તો શું કહેશું? ન્યુક્લિક એસિડ જે છે અથવા તો ન્યુક્લિયોટાઇડ જે છે એના પેન્ટોઝ શર્કરાનો જે અર્ધ ભાગ જે છે એના પહેલા નંબરના કાર્બન સાથે જ્યારે બેઝ જોડાય ત્યારે શું બને છે? ન્યુક્લિયોસાઇડ બને છે. હવે સમજો, આ જ ન્યુક્લિયોસાઇડ જોડે આપણે શું જોડી દઈએ? હવે ફોસ્ફોરિક એસિડ જોડી દઈએ. મતલબ આ તો એમને દૂર નાખું. ધ્યાન રાખજો, થોડુંક આગળ દોરું. અહીં પેલો ફોસ્ફેટ આયન જોડવો પડશે ને, એટલે ધ્યાન રાખજો. આ બનાવી દીધા. પછી અહીંયા કણ તો શું જોડ દઉં છું? બેઝ. અહીંયા કને H H H OH OH અને અહીંયા H. હવે ધ્યાન રાખજો, અહીંયા કોણ છે? તો CH2OH છે. ફોસ્ફોરિક એસિડ આપણે કોને કહીએ છીએ? તો આ H3PO4 ને આપણે કહીએ છીએ ફોસ્ફોરિક એસિડ. મતલબ P ડબલ બોન્ડ O OH OH અને OH. બરાબર. હવે જો હું આ 3 O કાઢ H કાઢી નાખું તો આ જે બનશે શું બનશે? ફોસ્ફેટ આયન. બરાબર. તો અહીંયા કને આ જે ફોસ્ફોરિક એસિડ હશે ત્યાંથી પાણીનો અણુ દૂર થશે. જેમ કે અહીંથી હું એક OH લઈ લઉં અને અહીંયાથી OH લઈ લઉં અને અહીંયાથી શું લઈ લઉં? H લઈ લઉં. એટલે પાણીનો અણુ દૂર થઈ જાય. એટલે બાકીનું હું હવે આ રીતે જોડી દઈશ. જોજો, O P ડબલ બોન્ડ O માઇનસ અને આ O માઇનસ. બરાબર. તો આવી રીતે જે બન્યું એક બંધારણને આ રીતે દોરું છું કારણ કે તમને બીજું એક બંધારણ દોરવામાં સરળતા રહે એટલા માટે. અને અહીંયા હું શું કરી નાખું? O માઇનસ. તો આવી રીતે જ્યારે મેં ન્યુક્લિયોસાઇડને શું જોડી દીધો? ફોસ્ફોરિક એસિડ જોડી દીધો.
अथवा तेम पण कही शकाय फॉस्फेट आयन जोड़ी दीधो तो आ मने शुं मळ्युं न्यूक्लियोटाइड मळ्युं बराबर हवे समझो आ न्यूक्लियोटाइड छे हवे एक न्यूक्लियोटाइड जे छे एनी जोड़े हूँ बीजो एक आवो बीजो न्यूक्लियोटाइड दोरू छुं तमे पण मारी जोड़े दोरवानी आ रीते प्रेक्टिस करी शको आ बंधारण तो हवे आपने खबर छे ये तो आपणे फटाफट दोरी देशुं आ बेज लखी दઉં आ H आ H आ OH आ H OH H અને હવે શું લખીશ CH2O P ડબલ બોન્ડ O O માઈનસ અને અહીંયા આ O માઈનસ જો નંબર આપું છું 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અને આ 5 ડેશ અહીંયા કને પડી રીતે 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અને આ 5 ડેશ હવે ધ્યાન રાખજો એક ન્યુક્લિયોટાઇડ જે છે એનો ત્રીજા નંબરનો કાર્બન અને બીજો એક ન્યુક્લિયોટાઇડ જે છે એનો કયા નંબરનો કાર્બન પાંચમા નંબરનો मतलब એકનો ત્રીજા નંબરનો અને એકનો પાંચમા નંબરનો કાર્બન એ બંને કોના વડે જોડાય तो फॉस्फेट आयन वडे जोड़ाय मतलब फॉस्फेट आयन हवे आम बताई दઉં છું आम तो आम लीटी करो तोय चाले पण बताई दઉં ए જ્યારે फॉस्फेट आयन वडे जोड़ाय डबल बॉन्ड O O माइनस અને O फॉस्फेट आयन वडे जोड़ाશે અહીંયાથી तो આપણને ન્યુક્લિયોટાઇડ ની જગ્યાએ બે ન્યુક્લિયોટાઇડ मतलब શું મળ્યું ડાઈ ન્યુક્લિયોટાઇડ डाइन्यूक्लियोटाइड અને અહીંયા જે એ સાંકળ રચાઈ એને કહેવાય ફોસ્ફોડાઈસ્ટર સાંકળ અથવા તો ફોસ્ફોડાઈસ્ટર બંધ બરાબર તો ફરીથી પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે મેં શું જોડી દીધો બેઝ તો મને શું મળ્યું ન્યુક્લિયોસાઇડ હવે જે ન્યુક્લિયોસાઇડ જે છે એના પાંચમા કાર્બન સાથે હું શું જોડી દઈશ ફોસ્ફોરિક એસિડ જોડી દઈશ तो મને શું મળશે ન્યુક્લિયોટાઇડ આવા બે ન્યુક્લિયોટાઇડ જોડ દઈશ તો મને શું મળશે ડાઇન્યુક્લિયોટાઇડ બરાબર મને મળશે ડાઇન્યુક્લિયોટાઇડ ડાઇન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને તો એક ન્યુક્લિયોટાઇડ ઘટકનો ત્રીજો કાર્બન પણ કયા તો શર્કરા અર્ધભાગનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડ ઘટકની શર્કરાનો પાંચમો કાર્બન એ બંને ફોસ્ફેટ આયન વડે જોડાઈ અને જે સાંકળ રચે એને શું કહેવાય ફોસ્ફોડાઈસ્ટર સાંકળ ચલો આટલી વાત ખબર પડી તો અહીંયા ખાસ આ લખી નાખજો આની વ્યાખ્યા ફોસ્ફોડાઈસ્ટર સાંકળ તો કોને કહેશું तो एक न्यूक्लियोटाइड नी शर्करानो 5' कार्बन अन्य न्यूक्लियोटाइड नी शर्कराना 3' कार्बन साथे फॉस्फेट आयन थी जोड़ाईने जे सांकळ रचे તેને ફોસ્ફોડાઈસ્ટર સાંકળ કહે છે ખબર પડી પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે ન્યુક્લિક એસિડનું બંધારણ સમજાવો તો પછી કહેવાનું પેન્ટોઝ શર્કરા હોય છે જેના પહેલા કાર્બન સાથે બેઝને જોડીએ 1' કાર્બન સાથે તો આપણને ન્યુક્લિયોસાઇડ મળે છે ન્યુક્લિયોસાઇડના 5' કાર્બન સાથે જ્યારે ફોસ્ફેટ આયનને જોડવામાં આવે ત્યારે શું બને છે ન્યુક્લિયોટાઇડ બને છે બરાબર ચલો આટલી વસ્તુ ખબર પડી ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડ અને ડાઇન્યુક્લિયોટાઇડ
હવે આટલી વસ્તુ સમજો એટલે એના ઉપરથી આપણે બનાવીશું ડીએનએ નું બંધારણ. ચલો પહેલા લખી દો પછી બનાવીએ. ન્યુક્લિયોટાઇડ પછી ડાયન્યુક્લિયોટાઇડ અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય એટલે શું કહેશું? પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ એટલે જ ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિક એસિડના બે પ્રકાર ડીએનએ અને આરએનએ. એમાં આપણે ડીએનએ નું બંધારણ જોઈશું. તો જો ધ્યાન રાખો, ડીએનએ નું આપણે બે પ્રકારે બંધારણ વર્ણવી શકાય. એક તો પ્રાથમિક બંધારણ અને બીજું દ્વિતીયક બંધારણ. પ્રાથમિક બંધારણમાં જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ જ દર્શાવવામાં આવે. મતલબ પ્રાથમિક બંધારણ કોની માહિતી આપે? તો ન્યુક્લિયોટાઇડનો ક્રમ. જ્યારે ન્યુક્લિયોટાઇડનો ક્રમ બતાડે અને એની અંદર એક સાંકળ એક કુંતલ જે છે એકલું લ્યો તો પણ ચાલે. જ્યારે દ્વિતીયક બંધારણ જે છે એ બે કુંતલ દર્શાવે. આ બંધારણ જે છે વોટસન અને ક્રિકે આપ્યું હતું, પણ થોડુંક સિમ્બોલિક રીતે હું તમને બતાવું છું કે જેથી તમે એ બંધારણની બાબતો સમજી શકો. બાકી આમ કુંતલ આકાર બંધારણ તો પેલા બુકની અંદર આપેલું જ છે. તો જો હવે ધ્યાન રાખજો, આ એક ન્યુક્લિયોટાઇડ એકમ થયો આટલો. જેમ કે એની અંદર આ છે શર્કરા, મતલબ હું એસ કરું છું સુગર. આ છે બેઝ. માની લો કે આ પ્યુરિન પ્રકારનો બેઝ છે, આવું દર્શાવ્યું. તો સામેનો બેઝ પિરિમિડિન અથવા તો ચલો અત્યારે બતાવી દઉં છું. પ્યુરિન પ્રકારનો બેઝ છે અને પ્યુરિન પ્રકારના બેઝમાં આ છે એડેનિન. આ જે છે એ ફોસ્ફેટાઇન છે. કાર્બનનો નંબર આપું તો આ 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અને આ 5 ડેશ. બરાબર. આવું આવું અહીંયા કને બતાવી શકું. જેમ કે આ ચલો અહીંયા કને બેઝ બતાવી દઉં સી. આ 1 ડેશ, આ 2 ડેશ, આ 3 ડેશ, આ 4 ડેશ અને આ 5 ડેશ. આ છે સુગર અને આ પાછો ફોસ્ફેટાઇન. આવી રીતે બે જોડાયા તો ડાયન્યુક્લિયોટાઇડ, 3 જોડાયા ટ્રાયન્યુક્લિયોટાઇડ. તો આવી રીતે આખી શૃંખલા જે બનશે એ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનશે. બરાબર. હું અત્યારે વાત કરું છું ડીએનએ ના દ્વિતીયક બંધારણની. તો સમજજો, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનશે. આવી એક શૃંખલાની સામે બીજી શૃંખલા ઊંધી ગોઠવાશે. એટલા માટે મેં આ જો ઊંધા દોર્યા, ખબર પડી? આવી એક શૃંખલાની સામે મતલબ આવી જે એક કુંતલ રચાશે એની સામે બીજું જે છે એ કુંતલ એટલે કે તાંતણો, બીજો ડીએનએ નો તાંતણો જે છે એ સામે સીધો ગોઠવાશે અને એનું જે અંતર હશે એ કેટલું 20 એંગસ્ટ્રોમ અંતર એ બંનેનું હશે. હવે આવી રીતે આ બંને તાંતણાઓ જે છે એકબીજા સાથે જોડાશે. અહીંયા તો કઈ રીતે જોડાય છે? તો એ તો ખબર છે, ફોસ્ફોડાયસ્ટર સાંકળ. પણ અહીંયા બેઝ વડે જોડાશે. બે બેઝ સંયોજન વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે. જેમ કે આ એડેનિન અને થાયામિન વચ્ચે હાઇડ્રોજન બંધ બને, બે હાઇડ્રોજન બંધ બને અને સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ બને. ધ્યાન રાખજો ખાસ, ડીએનએ માં હંમેશા પ્યુરિન અને પિરિમિડિન બેઝનું પ્રમાણ 1:1 જ હોય છે. મતલબ જો એક તાંતણાનો એક બેઝ પ્યુરિન પ્રકારનો હોય, જેમ કે એડેનિન છે, ગ્વાનિન છે, એવું નહીં કે એક તાંતણામાં બધા જ હોય, પણ એક તાંતણામાં જો પ્યુરિન પ્રકારનો હોય તો એની સામેનો બેઝ હંમેશા કયો હોય? પિરિમિડિન પ્રકારનો. આ થાયામિન છે. જેમ કે ગ્વાનિન કયા પ્રકારનો છે? તો પ્યુરિન પ્રકારનો છે. તો પાછો આ સાઇટોસિન કયા પ્રકારનો થઈ ગયો? તો પિરિમિડિન પ્રકારનો થઈ ગયો. બીજું એટલા માટે એક પ્રમાણ હોય છે અને આને આવા બેઝની જોડીને શું કહેવાય? પૂરક જોડી કહેવાય. તો આ પૂરક જોડી કઈ? તો A અને T અને C અને G. બીજું A અને T હંમેશા 2 H બંધ વડે જોડાય અને C અને G હંમેશા 3 H બંધ વડે જોડાય. આવી રીતે આ ડીએનએ ના બે તાંતણા ગોઠવાય અને પછી આ તાંતણા કુંતલાકાર રીતે એકબીજા સાથે અમળાય.
એટલે ડીએનએ નું આવું બંધારણ પછી બને. ખબર પડી? એટલે અહીંયા હું જે હવે માહિતી જે છે એ આ બંધારણના આધારે જો લખું છું, બુકમાં આ પ્રકારનું આપેલું છે, પણ આખું આ સમજો તો શું કહી દઈશું? પહેલા ડીએનએ નું દ્વિતીયક બંધારણ જેડી વોટસન અને ક્રિકે આપ્યું. બરાબર? એટલે બંધારણની પહેલી વાત આપણે લખીશું વોટસન અને ક્રિકે રજૂ કર્યું. જેને દ્વિસર્પિલ, સર્પિલ માટે ઇંગ્લિશ શબ્દ તમને ખ્યાલ છે હેલિક્સ, અથવા તો ડબલ હેલિક્સ બંધારણ કહે છે. આ બંધારણમાં શું હોય છે? તો 12મી બાજુએ ફોસ્ફેટ આયન, 12મી બાજુ છે ને, અને અંદરની બાજુએ બે જ સંયોજનો હોય છે. બહારની બાજુએ ફોસ્ફેટ આયન અને અંદરની બાજુએ બે જ સંયોજનો. જો એક બેઝ પ્યુરિન પ્રકારનો હોય પ્યુરિન પ્રકારના બેઝ સાથે, બરાબર, બધું ભેગું લખી નાખું છું, બેઝ સાથે પિરિમિડિન પ્રકારનો બેઝ જોડાય છે, જેથી તેમનું પ્રમાણ 1:1 હોય છે. બોલું છે એ પ્રમાણે લખતા આવજો, બાકી મારા અક્ષરોથી તમે મારા પરિચિત છો એટલે બોલું એ પ્રમાણે લખતા આવજો. પછી નીચે મુજબ જોડી રચાય છે. એડેનિન સાથે હંમેશા શું હોય? થાયામિન, અને સાઇટોસિન સાથે હંમેશા શું હોય? ગ્વાનિન, અથવા તો ગ્વાનિન સાથે સાઇટોસિન ને થાયામિન સાથે એડેનિન. અહીંયા 2 H બંધ બને છે અને અહીંયા 3 H બંધ બને છે. ખાસ યાદ રાખજો. યાદ કઈ રીતે રાખશો? સીધી સીધી લીટીઓથી જે દોરાતા હોય એવા મૂળાક્ષર ભેગા, અને વાંકા વાંકા વળાંકોથી જે દોરાતા હોય એવા મૂળાક્ષરો ભેગા. જેમ કે આ સીધી લીટીઓથી દોરાય A અને T, અને બિચારા સીધા જ છે એટલે એને બાંધવા માત્ર કેટલા H બંધ જોઈશે? 2 જ H બંધ જોઈશે. જ્યારે આ વાંકા છે એટલે એને બાંધવા માટે કેટલા H બંધ જોઈશે? 3 H બંધ જોઈશે. બરાબર? તો આવી રીતે ડીએનએ નું આ બંધારણ અને એની આ સાદી માહિતી છે. તમે સ્ક્રીનશોટ પાડી લેજો. હું ફટાફટ આરએનએ નું બંધારણ વિશે થોડીક માહિતી આપી દઉં. ડીએનએ ના બંધારણમાં આપણે જોયું કે 2 કુંતલ હોય છે, અને 2 કુંતલ જે છે એ એકબીજા સાથે, તો તાંતણા, 2 તાંતણા હોય છે જે એકબીજા સાથે અમડાય છે, અને સ્પાઇરલ બંધારણ મતલબ સર્પિલ આકારનું બંધારણ, અને ડબલ સર્પિલ એટલે કે ડબલ હેલિક્સ બંધારણ રચે છે. આરએનએ માં શું હોય? તો એક જ કુંતલ પોતાની સાથે જ અમડાય છે. જેમ કે થોડું વિચિત્ર દોરાયું, જેમ કે આ રીતે, બરાબર? તો એ રીતે ટૂંકમાં એકને એક તાતણો જે છે એ જોડાય અને વળીને પાછો અમળાય. 3 પ્રકારના આરએનએ હોય. એક આરઆરએનએ, બીજું એમઆરએનએ અને ટીઆરએનએ. જીવ વિજ્ઞાન વાળાને તો આ બધું ખબર હશે, 11માં ભણી ગયા છે, પણ ખાસ કરીને ગણિત વાળા યાદ રાખજો. આરઆરએનએ ને કહેવાય રિબોસોમલ
મેસેન્જર મેસેજ પહોંચાડે, સંદેશાવાહક, અને ટ્રાન્સફર મતલબ સ્થાનાંતરણ કરે તો ટ્રાન્સફર અથવા તો સ્થાનાંતરણ આરએનએ, બરાબર. રિબોઝોમલ આરએનએ, મેસેન્જર આરએનએ અને ટ્રાન્સફર આરએનએ. તો આવી રીતે આરએનએ. તો આપણે શું જોયું આજે? ન્યુક્લિક એસિડ જૈવિક અણુઓ વિશે આપણે ચર્ચા કરી, જેને પોલિન્યુક્લિયોટાઇડ પણ કહેવાય, અને ડીએનએ અને આરએનએ કેવી રીતે રચાય છે, કેવી રીતનું એનું બંધારણ છે, એની આપણે ચર્ચા કરી.